રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર બીજા પણ છે કે જ્યાં મંત્રીમંડળના વિસ્તરણની હવે ઘડીઓ ગણાઈ રહી છે। આવતીકાલે અથવા તો વાઘ બારસે મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે। જે મંત્રીઓના પરફોર્મન્સ નથી તેમના રાજીનામા લેવાઈ શકે છે। જી હા, નવી સરકારમાં 21 થી 25 મંત્રીઓ હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે। રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણને લઈને હવે કવાયત તેજ થઈ છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હરિયાણાનો પ્રવાસ ટૂંકાવ્યો છે। રાજ્યપાલ આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવારે ગુજરાત આવશે। રાજ્યપાલના આગમન બાદ મુખ્યમંત્રીના વિસ્તરણને લઈને હવે મુલાકાત કરશે। વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે મંત્રીઓએ સચિવાલય જ આવવાનું પણ ટાળ્યું છે। મોટાભાગના राज्य सरकारना मंत्रीओ सचिवालयमां गैरहाजर देखाया छे। 10 नवा चेहराने मंत्रीमंडळमां स्थान मळी शके छे। वर्तमान 8 जेटला मंत्रीओने विराम अपाई शके छे। सौराष्ट्र, कच्छ, उत्तर, मध्य अने दक्षिण गुजरातमांथी एमएलएने स्थान मळशे। सौराष्ट्रमा जयेश रादडिया, महेश कसवाला, हीरा सोलंकी मंत्री बनशे, ज्यारे રીવાબા જાડેજા, संजय कोरडिया, उदय कानगड़ मंत्री बनी शके छे। कच्छमांथी अनिरुद्ध दवे अने मालतीबेन महेश्वरी पण मंत्री बनी शके छे। कोળી समाजमांथी पुरुषोत्तम सोलंकीना स्थाने हीरा सोलंकीने स्थान मळशे। उत्तर गुजरातनी वात करीए तो उत्तर गुजरातमांथी शंकरभाई चौधरी, सीजे चावडानुं नाम मोखरे छे। मध्य गुजरातमांथी पंकज देसाई, केयूर रोकडियानुं नाम पण मोखरे छे। दर्शना देशमुख, चैतन्यसिंह झाला, निमिषा सुथारुं नाम पण मोखरे छे। अमदावादनी वात करीए तो अमदावादमांथी अमित ठाकर, पाल कुकराणीने पण मंत्री पद अपाई शके छे। दक्षिण गुजरातमांथी संगीता पाटील, संदीप देसाईने पण तक मळी शके छे। राज्यमां मंत्रीमंडळना विस्तरणनी हवे घड़ीओ गणाई रही छे। कोण बहार थई शके छे तो संभवित नामो सामे आव्या छे। ભીખુસિંહ પરમાર કે જેવો વિવાદો તેમના રહ્યા છે અને વિવાદોના નામના લીધે તેઓ બહાર થઈ શકે છે। ભ્રષ્ટાચારનો આરોપ છે। બચ્ચુ ખાબડ તેમનું પણ હવે આ મંત્રીમંડળમાંથી બહાર જવું સંભવિત દેખાઈ રહ્યું છે। રાઘવજી પટેલ કે જેવો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તેમને છે, જેના કારણે પણ તેમનું નામ અથવા તેમને તક નહીં મળી શકે છે। આ સંભવિત નામો છે। जगदीश विश्वकर्मा के जेवो नवा प्रदेश प्रमुख बन्या छे, जेना कारणे तेमने तक नहीं मळे अने साथे साथे आ तमाम ए नाम छे के जेमने मंत्रीमंडळमां स्थान नहीं मळी शके। तो राज्य सरकारना मंत्रीमंडळ विस्तरणने लईने 2 दिवस धारासभ्योने गांधीनगरमां ज रहेवा माटे सूचना आपवामां आवी छे। गुरुवार अने शुक्रवार गांधीनगरमां रहेवा माटे आदेश आपवामां आव्या छे। पार्टी द्वारा तमाम एमएलएने सूचना आपवामां आवी छे के तेओ गुरुवार अने शुक्रवार गांधीनगरमां ज रहे तेवा आदेश करवामां आव्या छे। तो मंत्रीमंडळना विस्तरणने लईने अनेक समाचारो छे, जेमां हवे एक पण समाचार मळी रह्या छे के गुरुवारे राज्य सरकारनी केबिनेटनी बैठक नहीं मळे। मंत्रीमंडळना विस्तरण बाद ज केबिनेट बैठक मळी शके छे। विस्तरण बाद केबिनेटमां थती होय छे खातानी वहेंचणी। अगाऊ गुरुवारे केबिनेट बैठक मळवानी हती। सप्ताहना अंते विस्तरण थाय तो केबिनेट बैठक बोलावाशे। तो मंत्रीमंडळना विस्तरणने लईने जे અત્યારે ચર્ચાઓ છે, પરંતુ જે ગુરુવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની હતી તેમાં આ ફેરફાર થયા છે। મંત્રીમંડળના વિસ્તરણ બાદ જ હવે કેબિનેટ બેઠક મળી શકે છે, કેમ કે કેબિનેટ બેઠકમાં ખાતાની વહેંચણી થતી હોય છે અને જ્યારે ગુરુવારે આ બેઠક મળવાની હતી તેના બદલે હવે સપ્તાહના અંતે વિસ્તરણ થાય तो केबिनेट बैठक मળી શકે છે। केबिनेट बैठक बोलावाई શકે છે। अगाऊ गुरुवारे મળવાની હતી, પરંતુ આ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે હવે વિસ્તરણ બાદ જ આ કેબિનેટ બેઠક બોલાવાઈ શકે છે। સપ્તાહના અંતે વિસ્તરણ થાય તો કેબિનેટ બેઠક મળશે। નવા મંત્રીમંડળમાં મોટા ભાગના વર્તમાન મંત્રીઓ પડતા મુકાશે। મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને વિરામ આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલને નાદુરસ્ત તબિયતને કારણે વિરામ આપવામાં આવશે। મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીને પણ પડતા મુકાશે। તો નાણામંત્રી કનુભાઈ દેસાઈને પણ વિરામ આપવામાં આવશે। નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે। વિવિધ ઝોનના એમએલએને મંત્રી પદ આપવામાં આવશે।
મંત્રીમંડળના વિસ્તરણને લઈને રાજભવનથી બહાર મંત્રીમંડળની શપથ વિધિ યોજાઈ શકે છે. સચિવાલય ગ્રાઉન્ડ અથવા મહાત્મા મંદિરમાં શપથ વિધિ યોજાઈ શકે છે. રાજભવનનો મંડપ નાનો પડે તેવી સ્થિતિમાં અન્ય સ્થળની પસંદગી કરવામાં આવી છે. હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સભા મંડપ બનાવવો પડે તેવી સ્થિતિ છે. મહાત્મા મંદિરમાં કોઈ તૈયારીઓની જરૂર નહીં પડે. હજુ સુધી મંત્રીમંડળના વિસ્તરણની તારીખને લઈને અસમંજસ છે. હજુ સુધી કોઈ જ તારીખ નક્કી ન થઈ હોવાની માહિતી છે. મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો નવા મંત્રીઓ માટે અનેક ચેમ્બરો ખાલી. સ્વર્ણિમ સંકુલમાં નવા મંત્રીઓ માટે કુલ 12 ચેમ્બર્સ ખાલી છે. કેબિનેટ મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ 1માં 3 ચેમ્બર હાલ ખાલી છે. રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ 2માં 9 ચેમ્બર્સ હાલ ખાલી છે. સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં કુલ 29 મંત્રીઓને બેસવાની ક્ષમતા છે. જો કે નિયમ પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રીઓ બનાવી શકાય છે. તો સ્વર્ણિમ સંકુલમાં નવા મંત્રીઓ માટે કુલ 12 ચેમ્બર અત્યારે ખાલી છે. કેબિનેટ મંત્રીમાં બેસે તે માટે સ્વર્ણિમ સંકુલ 1માં 3 ચેમ્બર હાલ ખાલી છે, જ્યારે સંકુલ 2માં 9 ચેમ્બર ખાલી છે. તો આવતીકાલે બપોર બાદ રાજ્યપાલ ગુજરાત આવશે. રાજ્યપાલ પહોંચ્યા બાદ વિસ્તરણની ગતિવિધિ શરૂ થશે. જી હા, રાજભવન ખાતે રાજ્યપાલ સાથે સીએમની મુલાકાત થઈ શકે છે. આવતીકાલે બપોર બાદ રાજભવન ખાતે મુલાકાત થઈ શકે છે. આચાર્ય દેવવ્રતજી કે જેઓએ પ્રવાસ ટૂંકાવ્યો છે અને આવતીકાલે બપોરે તેઓ રાજભવન ખાતે મુલાકાત થઈ શકે છે. સીએમ સાથે મુલાકાત થવાની છે. વિસ્તરણની ગતિવિધિ તેમના આવ્યા પછી જ શરૂ થશે.